નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 8 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો શું અમેરિકામાં ગુજરાતીઓએ દાયકાઓની મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય હવે જોખમમાં છે? અમેરિકામાં મોટેલ, સ્ટોર અને રેસ્ટોરન્ટ ચલાવતા લાખો ગુજરાતીઓ માટે 2026નું વર્ષ આર્થિક કટોકટી અને અજાણ્યો ડર લઈને આવ્યો છે. મંદીના પડછાયા વચ્ચે કમાણી ઘટતા ઘરોમાં ચિંતા વધી છે. શું ગુજરાતીઓ આ આર્થિક અનિશ્ચિતતા સામે ટકી શકશે? અમેરિકન પાસપોર્ટની લાલચમાં એક ગુજરાતી દંપતીએ લીધેલો નિર્ણય બન્યો મોટો શ્રાપ. બાળકને જન્મ આપી નાગરિકતા અપાવવાના હેતુથી LAX એરપોર્ટ પહોંચેલા મહેસાણાના દંપતીનો વિઝા રદ થયો. 6 ઓગસ્ટ 2026ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના બર્થ ટુરિઝમ પરના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ હવે કાયદાકીય શિકંજો વધુ કડક બન્યો છે. શું બાળકની સિટીઝનશીપ પણ જોખમમાં મુકાશે? ડોનાલ્ડ ટ્રમ્પનો ધડાકો, શું અમેરિકામાં જનતા જ નાગરિકતા મળવાનો બંધારણીય અધિકાર છીનવાઈ જશે? સુપ્રીમ કોર્ટના ઝટકા છતાં 6 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બર્થરાઇટ, સિટીઝનશીપ અને બર્થ ટુરિઝમ પર લગામ લગાવવા બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ નિર્ણયથી વિદેશીઓ અને સગર્ભા મહિલાઓમાં ભારે ખળભળાટ મચ્યો છે. આગળ શું થશે? બધા સમાચાર જોઈએ વિગતવાર. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકાની ધરતી પર આજે હજારો નહીં લાખો ગુજરાતી પરિવારોનું ભવિષ્ય એક બિઝનેસ સાથે જોડાયેલું છે. કોઈના હાથમાં કન્વિનિયન્સ સ્ટોરની ચાવી છે, કોઈ મોટેલના ફ્રન્ટ ડેસ્ક પાછળ આખો દિવસ ઊભો છે, કોઈ રેસ્ટોરન્ટની કિચનમાં સવારથી રાત સુધી મહેનત કરી રહ્યો છે, તો કોઈ લિકર સ્ટોરના કાઉન્ટર પાછળ બેસીને પોતાના બાળકોના ભવિષ્ય માટે એક ડોલર ભેગો કરી રહ્યો છે. બહારથી જોનારને આ માત્ર બિઝનેસ દેખાય છે, પરંતુ એક ગુજરાતી પરિવાર માટે આ બિઝનેસ એટલે આખું ઘર, આખી જિંદગી અને આવતીકાલની આશા. ગુજરાતમાંથી અમેરિકા આવેલા ઘણા પરિવારો જ્યારે અહીં આવ્યા ત્યારે તેમની પાસે મોટી મિલકતો નહોતી, મોટા બેંક એકાઉન્ટ્સ નહોતા અને કોઈ ખાસ ઓળખાણ પણ નહોતી. સાથે હતું તો માત્ર મહેનત કરવાની હિંમત અને એક વિશ્વાસ કે અહીં મહેનત કરીશું તો બાળકોનું ભવિષ્ય આપણા કરતા સારું હશે. કોઈએ નાની કન્વિનિયન્સ સ્ટોરથી શરૂઆત કરી, કોઈએ મોટેલમાં એક રૂમથી શરૂઆત કરી, કોઈએ રેસ્ટોરન્ટમાં પોતે જ વાસણ ધોયા, રસોઈ કરી અને રાત્રે કેશ રજિસ્ટર બંધ કર્યો. ધીમે ધીમે એક બિઝનેસમાંથી બીજો બિઝનેસ ઊભો થયો, એક પ્રોપર્ટી પછી બીજી પ્રોપર્ટી આવી અને આ રીતે અમેરિકાની ધરતી પર ગુજરાતી મહેનતની એક આખી કહાની લખાઈ ગઈ. પરંતુ આજે એ જ કહાની સામે એક મોટો સવાલ ઊભો થયો છે. શું અમેરિકાની બદલાતી આર્થિક પરિસ્થિતિ આ મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય હચમચાવી રહી છે? 2025માં અમેરિકાની ઇકોનોમી વધી રહી હતી, પરંતુ તેની ગતિ ધીમી થઈ રહી હતી. 2026માં પણ અમેરિકા રિસેશનમાં સત્તાવાર રીતે ગયું નથી, પરંતુ બિઝનેસ ઓનર્સને જે અનુભવાઈ રહ્યું છે તે કાગળ પર દેખાતા GDPના આંકડા કરતા ઘણું અલગ છે. કારણ કે ઇકોનોમીની સાચી અસર ત્યારે સમજાય છે જ્યારે ગ્રાહક તમારા સ્ટોરમાં આવે છે અને કહે છે, આજે આ નહીં લઉં, થોડું મોંઘું છે. એ અસર ત્યારે સમજાય છે જ્યારે રેસ્ટોરન્ટની ખુરશીઓ પહેલા જેટલી ઝડપથી ભરાતી નથી. એ અસર ત્યારે સમજાય છે જ્યારે મોટેલનો રૂમ ખાલી રહે છે અને મોર્ગેજની પેમેન્ટ તો સમયસર જ કરવી પડે છે. અને એ અસર ત્યારે સમજાય છે જ્યારે મહિને લાખો ડોલરનું વેચાણ દેખાય છે, પરંતુ ખર્ચ કાઢ્યા પછી હાથમાં બચતો નફો ધીમે ધીમે નાનો થતો જાય છે. જુલાઈ 2026માં અમેરિકામાં 23,000 જોબ ઘટી ગયા. અનએમ્પ્લોયમેન્ટ રેટ 4.1% આસપાસ રહ્યો. પરંતુ આંકડાની પાછળ છુપાયેલી ચિંતા એ છે કે અમેરિકન જોબ માર્કેટમાં પણ ઠંડકના સંકેતો દેખાવા લાગ્યા છે. અને જ્યારે સામાન્ય અમેરિકન પરિવાર પોતાના ખર્ચ વિશે વિચારવા લાગે છે, ત્યારે તેની અસર સૌથી પહેલા નાના બિઝનેસ સુધી પહોંચે છે. કન્વિનિયન્સ સ્ટોર ચલાવતા ગુજરાતી પરિવાર માટે આ વાત ખૂબ જ ઓળખીતી છે. ગ્રાહક આવે છે, કોફી લે છે, ગેસ ભરાવે છે, 2-4 વસ્તુ લે છે, પરંતુ પહેલા જે બાસ્કેટ લઈને જતો હતો તે હવે કદાચ નાની થઈ ગઈ છે. દરેક વસ્તુ ખરીદતા પહેલા ભાવ જોવામાં આવે છે. કોઈ પ્રીમિયમ વસ્તુની જગ્યાએ ચીપર ઓપ્શન પસંદ કરે છે, કોઈ બહારનું ખાવાનું ઓછું કરી દે છે અને સ્ટોરના કાઉન્ટર પાછળ ઊભેલો ગુજરાતી માલિક આ બધું શાંતિથી જોતો રહે છે. કારણ કે તેને ખબર છે કે સામે ઊભેલો ગ્રાહક પણ પોતાની જ જેમ સંઘર્ષ કરી રહ્યો છે. આ જ કહાની રેસ્ટોરન્ટમાં પણ છે. એક સમય હતો જ્યારે વીકેન્ડ એટલે ફેમિલી ડિનર, મોટી ટેબલ, આખા પરિવાર સાથે બહાર જમવાનું અને રેસ્ટોરન્ટમાં લાંબો સમય પસાર કરવો.
આજે ઘણા પરિવારો માટે રેસ્ટોરન્ટ એટલે વિચાર કરીને કરેલો ખર્ચ. 2026માં રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી માટે વેચાણ હજુ મોટું છે અને ઇન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ તૂટણ નથી, પરંતુ કસ્ટમર, ટ્રાફિક અને ખર્ચના પેટર્નમાં દબાણ દેખાય છે. અને આ દબાણની પાછળ માત્ર ઇકોનોમી નથી, મોંઘવારી, ઘરનું રેન્ટ, મોર્ગેજ, ઇન્સ્યોરન્સ, બાળકોના ખર્ચ અને રોજિંદા જીવનની વધતી કિંમત પણ છે. એટલે રેસ્ટોરન્ટમાં આવતો ગ્રાહક આજે માત્ર ખાવાનું નથી જોતો, તે પોતાના ખિસ્સા તરફ પણ જુએ છે. અને આ દ્રશ્ય કોઈ એક ગુજરાતી રેસ્ટોરન્ટની વાત નથી. અમેરિકાના દરેક શહેરમાં, દરેક નાના ટાઉનમાં આ બદલાવ ધીમે ધીમે અનુભવાઈ રહ્યો છે. હવે વાત કરીએ મોટેલ બિઝનેસની, કારણ કે ગુજરાતી કમ્યુનિટી માટે મોટેલ માત્ર બિઝનેસ નથી, અનેક પરિવારોની તો આખી ઓળખ જ મોટેલ સાથે બની ગઈ છે. કેટલાક ગુજરાતી પરિવારો માટે મોટેલનો અર્થ છે સવારનો નાસ્તો આપવો, રૂમ સાફ કરવો, લોન્ડ્રી કરવી, ગેસ્ટની ફરિયાદ સાંભળવી, મેન્ટેનન્સ કરવું અને પછી રાત્રે અકાઉન્ટ્સ બેસીને જોવું. બાળકો મોટા થયા તો તેઓ પણ વીકેન્ડમાં મદદ કરવા આવે. પત્ની ફ્રન્ટ ડેસ્ક સંભાળે, પતિ મેન્ટેનન્સ કરે અને આખો પરિવાર જાણે એક જ બિઝનેસમાં જીવતો હોય. પરંતુ જ્યારે ટ્રાવેલ ડિમાન્ડમાં નાની પણ ગતિ આવે છે, ત્યારે તેની અસર સીધી મોટેલ પર પડે છે. રૂમ ખાલી હોય તો પણ બિલ્ડિંગની પેમેન્ટ બંધ થતી નથી, ઇલેક્ટ્રિસિટી બંધ થતી નથી, ઇન્સ્યોરન્સ બંધ થતું નથી, પ્રોપર્ટી ટેક્સ રાહ નથી જોતો, મોર્ગેજની તારીખ બદલાતી નથી. એટલે એક ખાલી રૂમ માત્ર એક ખાલી રૂમ નથી, મકાન માલિક માટે તે એક દિવસની ગુમાવેલી આવક છે. અને જ્યારે આવા ખાલી રૂમ દિવસોથી અઠવાડિયા અને અઠવાડિયાથી મહિનાઓ સુધી વધે, ત્યારે બિઝનેસ ઓનર્સની ચિંતા પણ વધતી જાય છે. 2025માં યુએસ હોટેલ ઇન્ડસ્ટ્રીએ પણ દબાણ અનુભવ્યું હતું અને કેટલાક હોટેલ સેગમેન્ટ્સમાં રેવન્યુ ગ્રોથ નબળી રહી હતી. 2026માં પરિસ્થિતિમાં કેટલાક સુધારાના સંકેતો આવ્યા છે, પરંતુ દરેક શહેર અને દરેક પ્રોપર્ટીની કહાની એક સરખી નથી. અને કદાચ આ જ સૌથી મોટો મુદ્દો છે. એક તરફ અમેરિકાની ઇકોનોમી કહે છે કે બધું હજુ ચાલે છે, પરંતુ બીજી તરફ એક ગુજરાતી મોટેલ ઓનર રાત્રે પોતાના ઓફિસમાં બેસીને ગણતરી કરે છે કે આ મહિને ખરેખર કેટલું બચ્યું. લિકર સ્ટોરમાં પણ ગ્રાહક સંપૂર્ણપણે ગાયબ થયો નથી, પરંતુ જ્યારે જીવનનો ખર્ચ વધે છે, ત્યારે લોકો ખરીદી કરવાની રીત બદલે છે. એક્સપેન્સિવ બોટલની જગ્યાએ બીજી બોટલ, મોટી ખરીદીની જગ્યાએ નાની ખરીદી, અને બિઝનેસ ઓનર્સ આ બદલાવને પોતાની આંખે જોઈ રહ્યો છે. આ બધાની વચ્ચે સૌથી મોટું ભારણ માત્ર બિઝનેસનું નથી, સૌથી મોટું ભારણ છે પરિવારનું. કારણ કે ગુજરાતી બિઝનેસ ઓનર્સ માટે બિઝનેસ અને ફેમિલી ઘણી વખત અલગ જ નથી. સ્ટોરમાં પરિવારનો કોઈ સભ્ય કામ કરે છે, મોટેલમાં પરિવાર રહે છે, રેસ્ટોરન્ટમાં પતિ પત્ની સાથે કામ કરે છે, બાળકોને બિઝનેસની વચ્ચે ઉછેરવામાં આવે છે. એટલે બિઝનેસમાં મુશ્કેલી આવે એટલે ઘરમાં પણ તેની અસર પડે છે. અને કદાચ સૌથી વધુ દુઃખદ ક્ષણ એ હોય છે જ્યારે માતા પિતા પોતાના બાળકો સામે હસતા રહે છે, પરંતુ અંદરથી વિચારતા હોય છે, આપણે આટલી મહેનત કરી, હવે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે ને? આ સવાલ માત્ર પૈસાનો નથી, આ સવાલ એ સપનાનો છે જેના માટે ગુજરાતના કોઈ નાના ગામથી, શહેરથી અથવા પરિવારના ઘરમાંથી એક વ્યક્તિ વર્ષો પહેલા અમેરિકા આવ્યો હતો. એ વ્યક્તિએ વિચાર્યું હતું કે અહીં મહેનત કરીશું, બિઝનેસ ઊભો કરીશું, બાળકોને ભણાવીશું અને એક દિવસ પાછું વળી જોશું તો લાગશે કે જીવન સફળ થયું. પરંતુ આજે ઇકોનોમિક અનસર્ટેનિટીનો સમય એ જ લોકો સામે એક અજાણ્યો ડર ઊભો કરી રહ્યો છે. ડર એ નથી કે આજનો દિવસ કેવી રીતે પસાર થશે. ડર એ છે કે જો આવું જ લાંબુ ચાલ્યું તો શું થશે? જો ગ્રાહકનો ખર્ચ વધુ ઘટ્યો તો? જો બિઝનેસની આવક ઘટતી રહી તો? જો ઇન્ટરેસ્ટ, ઇન્સ્યોરન્સ, રેન્ટ, વેજીસ અને બીજી કિંમતો વધતી રહી તો? અને સૌથી મોટો સવાલ, શું એ જીવન બનાવવા માટે આખી જિંદગી મહેનત કરી તેને જાળવી રાખવું મુશ્કેલ બનશે? છતાં આ કહાની માત્ર ડરની નથી, કારણ કે અમેરિકામાં ગુજરાતી કમ્યુનિટીનો ઇતિહાસ જ સાબિત કરે છે કે આ લોકો મુશ્કેલીમાં પણ ઊભા રહ્યા છે. જે લોકોએ શૂન્યથી શરૂઆત કરી હતી, તેઓએ આજે કરોડો અબજો ડોલરની મિલકતો ઊભી કરી છે. જેમણે ક્યારેક બીજા માટે કામ કર્યું હતું, તેઓ આજે પોતાનો બિઝનેસ ચલાવે છે. જેમણે એક મોટેલ ખરીદ્યું હતું, તેઓએ આજે અનેક પ્રોપર્ટીઝ ઊભી કરી છે. જેમણે નાની સ્ટોરથી શરૂઆત કરી હતી, તેમના બાળકો આજે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, લોયર્સ અને મોટા બિઝનેસ ઓનર્સ બન્યા છે. આ સફર કોઈ એક દિવસમાં બની નથી. આ પાછળ હજારો રાતોની મહેનત છે. એવી રાતો જ્યારે આખું અમેરિકા સૂતું હતું અને કોઈ ગુજરાતી મોટેલ ઓનર હજુ પણ ફ્રન્ટ ડેસ્ક પાછળ જાગતો હતો.
એવી સવાર જ્યારે બાળકો સ્કૂલે જતા હતા અને માતા પિતા સ્ટોર ખોલવા નીકળી જતા હતા. એવી રજાઓ જે બીજાના પરિવાર માટે વેકેશન હતી, પરંતુ ગુજરાતી બિઝનેસ ફેમિલી માટે સૌથી વ્યસ્ત દિવસ હતો. એટલે આજે જ્યારે અમેરિકાની ઇકોનોમીમાં અનિશ્ચિતતા છે, ત્યારે તેની અસર માત્ર બિઝનેસના બેલેન્સ શીટ પર નથી થતી. તેની અસર એક એવી પેઢીના સપના પર થાય છે જેણે પોતાની જિંદગીનો મોટો હિસ્સો આ ધરતી પર મહેનત કરતા પસાર કર્યો છે. 2025એ જે ચિંતા શરૂ કરી હતી, 2026એ તેને વધુ સ્પષ્ટ બનાવી છે. હજી અમેરિકા સંપૂર્ણ આર્થિક મંદીમાં નથી. હજી બિઝનેસ ચાલી રહ્યા છે. હજી રેસ્ટોરન્ટ્સમાં લોકો જાય છે, મોટેલમાં મહેમાનો આવે છે, કન્વીનિયન્સ સ્ટોરમાં ગ્રાહકો આવે છે અને લિકર સ્ટોરમાં વેચાણ થયા છે. પરંતુ દરેક ગુજરાતી બિઝનેસ ઓનર્સના મનમાં કદાચ એક જ વાત ચાલી રહી છે, આ બધું આવું જ કેટલો સમય ચાલશે? કારણ કે ગુજરાતી માટે બિઝનેસ માત્ર 4 દિવાલો નથી, એમાં તેના પિતાની મહેનત છે, માતાની પ્રાર્થના છે, પત્નીની સાથે કરેલી રાત દિવસની મહેનત છે, બાળકોનું ભવિષ્ય છે અને પોતાના વતનથી હજારો માઇલ દૂર આવીને બનાવેલું એક ઘર છે. કદાચ એટલે જ અમેરિકાની આજની આર્થિક અનિશ્ચિતતાને સમજવી હોય તો માત્ર જીડીપી, ઇન્ફ્લેશન કે જોબ્સના આંકડા જોવાથી વાત પૂરી નથી થતી. સાચી કહાની તો તે ગુજરાતી ચહેરાઓ પર લખાયેલી છે, જે આજે પણ સવારે બિઝનેસ ખોલે છે, ગ્રાહકની રાહ જુએ છે, દિવસભર મહેનત કરે છે અને રાત્રે શટર બંધ કરીને મનમાં એક જ આશા રાખે છે, કાલનો દિવસ આજ કરતા થોડો સારો હશે. અને કદાચ આ જ આશા છે જેના સહારે ગુજરાતીઓએ અમેરિકામાં આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને જેના સહારે તેઓ આવતીકાલની અનિશ્ચિતતા સામે પણ ઊભા રહેશે. કલ્પના કરો, તમે અમદાવાદ કે મહેસાણાથી અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેઠા છો. મનમાં એક જ સપનું છે કે થોડા મહિનામાં તમારા બાળકનો જન્મ અમેરિકાની ધરતી પર થાય અને તેને જન્મ સાથે જ અમેરિકન પાસપોર્ટ મળી જાય. પરંતુ લોસ એન્જલસ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થાય છે અને ઇમિગ્રેશન અધિકારીનો એક સવાલ આખી જિંદગી બદલી નાખે છે. તમે પ્રેગ્નન્ટ છો? અને જો જવાબ હા હોય તો પછી શું થશે? શું તમને અમેરિકામાં એન્ટ્રી મળશે? શું તમને ભારત પરત મોકલી દેવામાં આવશે? અને સૌથી મોટો સવાલ, જો બાળક અમેરિકામાં જન્મે અને તેને અમેરિકન સિટીઝનશીપ મળી જાય તો શું 21 વર્ષ પછી એ બાળક પોતાના માતા પિતાને ગ્રીન કાર્ડ અપાવી શકે છે? અમેરિકામાં રહેતા મારા તમામ ગુજરાતી અને ભારતીય ભાઈ બહેનો, આજે આ આખી વાત ખૂબ જ ધ્યાનથી સમજવાની છે. કારણ કે એક ખોટો નિર્ણય અને એક ખોટું નિવેદન અથવા ઇમિગ્રેશન અધિકારીને આપેલી ખોટી માહિતી ભવિષ્યમાં વર્ષો સુધી તમારી સામે ઊભી રહી શકે છે. વાત છે 2019ની. મહેસાણાનું એક 24 વર્ષનું ગુજરાતી દંપતી લોસ એન્જલસના LAX એરપોર્ટ પર પહોંચ્યું હતું. બહારથી બધું સામાન્ય લાગતું હતું. હાથમાં પાસપોર્ટ, વિઝિટર વિઝા અને અમેરિકામાં થોડા સમય રહેવાની યોજના. પરંતુ ઇમિગ્રેશન તપાસ દરમિયાન અધિકારીને યુવતીની પ્રેગ્નન્સી અંગે શંકા થઈ, પૂછપરછ શરૂ થઈ અને ડરના કારણે યુવતીએ કબૂલ્યું કે તેને 5મો મહિનો ચાલી રહ્યો છે. હવે અહીંથી મામલો ગંભીર બન્યો. અધિકારીઓને શંકા થઈ કે દંપતીનો મુખ્ય હેતુ અમેરિકા આવીને બાળકને જન્મ આપવાનો છે, એટલે કે જેને આજે આપણે બર્થ ટુરિઝમ તરીકે ઓળખીએ છીએ. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટની હાલની માર્ગદર્શિકા પણ સ્પષ્ટ કહે છે કે જો અમેરિકામાં બાળકને જન્મ આપી તેને અમેરિકન નાગરિક બનાવવાનો મુખ્ય હેતુ હોય તો તે વિઝિટર વિઝા માટે માન્ય પ્રવાસ હેતુ નથી. એટલે જ એરપોર્ટ પર અધિકારીઓ માટે આ પ્રકારની બાબત માત્ર સામાન્ય પ્રવાસનો પ્રશ્ન રહેતો નથી. આ દંપતીને ભારત પરત મોકલવાની તૈયારી શરૂ થઈ હતી. યુવતી રડી પડી, વિનંતીઓ કરી અને ત્યારબાદ અમેરિકામાં રહેતા તેમના એક સંબંધીને અધિકારીઓ સાથે વાત કરી. સંબંધીએ જવાબદારી લેવાની તૈયારી બતાવી અને બાહેંધરી આપી કે ડિલિવરી પહેલા આ દંપતી ભારત પરત ફરી જશે. આખરે લેખિતમાં બાહેંધરી લેવામાં આવી અને દંપતીને શરતી રીતે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો. અહીં સુધી સાંભળીને કદાચ તમને લાગશે કે મામલો પૂરો થઈ ગયો, પરંતુ સાચો ટ્વિસ્ટ તો હવે આવ્યો. દંપતીએ અમેરિકામાં રહીને જ બાળકનો જન્મ કરાવ્યો. એટલે કે જે વાત માટે લેખિતમાં પરત ફરવાની બાહેંધરી આપવામાં આવી હતી તે પ્રમાણે તેઓ ભારત પરત ગયા નહીં. બાળકનો જન્મ અમેરિકામાં થયો અને તેને અમેરિકન જન્મ પ્રમાણપત્ર અને ત્યારબાદ અમેરિકન પાસપોર્ટ મળ્યો. હવે ઘણા લોકો અહીં એક વાત માની લે છે, બાળકને પાસપોર્ટ મળી ગયો એટલે માતા પિતાનું પણ કામ થઈ ગયું. પરંતુ ઇમિગ્રેશન કાયદામાં વાત એટલી સરળ નથી. બાળકની નાગરિકતા અને માતા પિતાની ઇમિગ્રેશન સ્થિતિ બે અલગ બાબતો છે. આ દંપતી જ્યારે પછી ભારત પરત જવા માટે એરપોર્ટ પહોંચ્યું ત્યારે તેમના માટે ફરી મુશ્કેલી ઊભી થઈ.
તેમને રોકવામાં આવ્યા અને તેમના વિઝિટર વિઝા રદ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ફરી અમેરિકા આવવા માટે 3 થી 4 વખત વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું, પરંતુ દરેક વખતે અરજી રિજેક્ટ થઈ. હવે અહીંથી અમેરિકામાં રહેતા ભારતીયો માટે સૌથી મોટો પાઠ શરૂ થાય છે. જો તમે કાયદેસર રીતે અમેરિકામાં છો, તમારી પાસે ગ્રીન કાર્ડ છે, H1B છે, વિદ્યાર્થી સ્ટેટસ છે અથવા તમે કોઈ પણ કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ હેઠળ છો, તો આવી વાતો માત્ર સમાચાર તરીકે ન સાંભળશો, કારણ કે વિઝિટર વિઝા પર અમેરિકા આવનાર વ્યક્તિ માટે અમેરિકન અધિકારીઓ એ પણ જોવે છે કે તમે ખરેખર શા માટે આવી રહ્યા છો, તમે ક્યાં રહેશો, કેટલા દિવસ રહેશો, ખર્ચ કોણ કરશે, પાછા ક્યારે જશો, અને ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પ્રેગ્નેન્ટ હોય અને તેની મુસાફરીનો સમય બાળકના જન્મ સાથે સીધો જોડાયેલો દેખાય તો અધિકારીઓના પ્રશ્નો વધુ ગંભીર બની શકે છે. અને મિત્રો, અહીં એક બીજી ખૂબ મહત્વની વાત છે. પ્રેગ્નેન્ટ હોવું પોતે જ ગુનો નથી અને માત્ર પ્રેગ્નન્સી હોવાને કારણે દરેક વ્યક્તિને આપમેળે અમેરિકામાં પ્રવેશથી રોકી શકાય એવું માનવું પણ યોગ્ય નથી. પરંતુ જો સરકારને લાગે કે પ્રવાસનો મુખ્ય હેતુ અમેરિકામાં બાળકને જન્મ આપીને તેને નાગરિક બનાવવાનો છે, તો વિઝિટર વિઝાના હેતુ સાથે ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકે છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ રીતે બર્થ ટુરિઝમને વિઝિટર વિઝા માટે મંજૂર હેતુ ગણાવ્યો નથી. હવે આવો સમજીએ કે ગુજરાતીઓમાં આ બાબતનું આકર્ષણ કેમ રહ્યું છે. અમેરિકા એટલે સારી કમાણી, બાળકો માટે સારી તકો, શિક્ષણ, સુરક્ષા અને સૌથી મહત્વનું અમેરિકન સિટીઝનશીપ. ઘણા પરિવારો માને છે કે જો બાળક અમેરિકામાં જન્મશે તો તેને ભવિષ્યમાં અમેરિકન પાસપોર્ટ મળશે અને એક દિવસ તે પોતાના માતા પિતાને પણ અમેરિકામાં લાવી શકશે. પરંતુ અહીં એક દિવસ એ શબ્દ ખૂબ મહત્વનો છે. અમેરિકન નાગરિક બાળક તરત જ પોતાના માતા પિતાને ગ્રીન કાર્ડ આપી શકતું નથી. સામાન્ય રીતે માતા પિતા માટે પરિવાર આધારિત ઇમિગ્રેશન પિટિશન કરવાની ઉંમર 21 વર્ષ છે. એટલે આજે બાળકનો જન્મ થયો અને કાલે માતા પિતાને ગ્રીન કાર્ડ મળી ગયું, આ વિચાર સંપૂર્ણપણે ખોટો છે. અને જ્યારે 21 વર્ષ પછી બાળક માતા પિતા માટે પ્રક્રિયા શરૂ કરે છે, ત્યારે અગાઉનો ઇમિગ્રેશન રેકોર્ડ પણ મહત્વનો બની શકે છે. ખાસ કરીને જો ભૂતકાળમાં વિઝા શરતોનો ભંગ થયો હોય, ખોટી માહિતી આપવામાં આવી હોય, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ થયો હોય અથવા અમેરિકામાં રહેવાની પરવાનગી કરતાં વધારે સમય રોકાયા હોય, તો આગળની ઇમિગ્રેશન પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે માત્ર બાળક પાસે અમેરિકન પાસપોર્ટ છે એટલા માટે માતા પિતાનું ઇમિગ્રેશન ભવિષ્ય સુરક્ષિત થઈ જાય છે એવું નથી. હવે આ આખા મામલામાં સૌથી મોટો નવો વિકાસ આવ્યો છે. 6 ઓગસ્ટ 2026ના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બર્થરાઇટ સિટીઝનશીપ અને બર્થ ટુરિઝમને નિશાન બનાવીને 2 નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બર્થરાઇટ સિટીઝનશીપ મુદ્દે ટ્રમ્પ પ્રશાસનની અગાઉની કોશિશને લઈને સુપ્રીમ કોર્ટમાં મોટો કાનૂની વિવાદ થઈ ચૂક્યો છે. નવા આદેશોમાં ખાસ કરીને કેટલાક ચોક્કસ વર્ગો અને બર્થ ટુરિઝમ સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં ફરી એક મહત્વની વાત, આનો અર્થ એવો નથી કે અમેરિકામાં જન્મેલા દરેક બાળકની સિટીઝનશીપ આજે જ બંધ થઈ ગઈ છે. નવા આદેશોની કાનૂની અસર અને અમલ અંગે કોર્ટમાં પડકારો છે અને મુદ્દો હજુ કાનૂની રીતે સંપૂર્ણપણે સ્થિર થયો નથી. એટલે સોશિયલ મીડિયા પર જો કોઈ તમને કહે કે હવે અમેરિકામાં જન્મેલું કોઈ પણ બાળક સિટીઝન નહીં બને, તો તરત વિશ્વાસ ન કરશો. કાયદો હેડલાઇન કરતાં વધારે જટિલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે, અમેરિકા હવે બર્થ ટુરિઝમને ખૂબ ગંભીરતાથી જોઈ રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે કેટલાક લોકો માત્ર બાળકને અમેરિકન નાગરિક બનાવવા માટે અમેરિકા આવે છે અને પછી લાંબા ગાળે પરિવાર માટે અમેરિકામાં પ્રવેશનો રસ્તો બનાવવાનો પ્રયાસ કરે છે. અને આ જ કારણસર અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો માટે આજનો સૌથી મોટો સંદેશ છે: બાળકના ભવિષ્ય માટે કોઈ પણ નિર્ણય લો, પરંતુ ઇમિગ્રેશન નિયમોને બાજુ પર રાખીને નહીં. ખાસ કરીને જો તમે ભારતમાંથી તમારા સગા સંબંધીઓને વિઝિટર વિઝા પર બોલાવી રહ્યા હોય, તો તેમની મુસાફરીનો સાચો હેતુ શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ખરેખર પરિવારને મળવા, પ્રવાસ કરવા અથવા યોગ્ય મેડિકલ કારણસર આવી રહી હોય, તો તેની સ્થિતિ અલગ છે. પરંતુ જો મુખ્ય હેતુ જ બાળકને અમેરિકામાં જન્મ આપવાનો હોય, તો વિઝિટર વિઝાના નિયમો સાથે સીધો પ્રશ્ન ઊભો થઈ શકે છે. અને હવે પાછા ફરીએ એ મહેસાણાના દંપતીની કહાની તરફ. તેમણે એક બાળકને અમેરિકન નાગરિક બનાવ્યું,
પરંતુ તેમના પોતાના વિઝા ભવિષ્યમાં મુશ્કેલીમાં આવી ગયા. એટલે આ ઘટના આપણને એક ખૂબ મોટો સવાલ પૂછે છે: શું બાળકને અમેરિકન પાસપોર્ટ અપાવવાની ઈચ્છા માટે માતા પિતાએ પોતાનું અમેરિકામાં આવવાનું ભવિષ્ય જોખમમાં મૂકવું જોઈએ? કારણ કે ઇમિગ્રેશનમાં સૌથી મોટી ભૂલ એ હોય છે કે લોકો આજનો ફાયદો જુએ છે, પરંતુ 10 વર્ષ પછી શું થશે એ વિચારતા નથી. આજે વિઝિટર વિઝા છે, કાલે રિન્યુઅલ જોઈએ, પછી કદાચ બિઝનેસ વિઝા જોઈએ, પછી બાળક મોટું થશે, 21 વર્ષનું થશે અને માતા પિતાને સ્પોન્સર કરવાની વાત આવશે. દરેક સ્ટેજ પર જૂનો રેકોર્ડ સામે આવી શકે છે. એટલે અમેરિકામાં રહેતા મારા ગુજરાતી ભાઈઓ બહેનો, જો તમારા પરિવારનો કોઈ સભ્ય અમેરિકા આવવાનો પ્લાન કરી રહ્યો હોય, ખાસ કરીને પ્રેગ્નન્સી, મેડિકલ ટ્રીટમેન્ટ અથવા લાંબા રોકાણ સાથે જોડાયેલો પ્રવાસ હોય, તો એજન્ટે કહ્યું છે એટલે થઈ જશે, પણ ભરોસો એના પર ન રાખશો. સત્તાવાર અમેરિકન માર્ગદર્શિકા વાંચો, જરૂર પડે તો લાયકાત ધરાવતા ઇમિગ્રેશન વકીલની સલાહ લો અને સૌથી મહત્વનું, એરપોર્ટ પર કે વિઝા ઇન્ટરવ્યુમાં ખોટી માહિતી આપશો નહીં. કારણ કે એક ખોટું નિવેદન કદાચ તમને તે દિવસે અમેરિકા પહોંચાડી દે, પરંતુ એ જ વાત વર્ષો પછી તમારા વિઝા, ગ્રીન કાર્ડ અથવા પરિવાર આધારિત ઇમિગ્રેશન કેસમાં મુશ્કેલી બની શકે છે. આજે અમેરિકા પહોંચવું જ સફળતા નથી, કાયદેસર રીતે અને લાંબા સમય સુધી અમેરિકામાં રહેવાની તક જ સાચી સફળતા છે. અને યાદ રાખજો, અમેરિકન પાસપોર્ટ બાળકના હાથમાં આવી જાય એટલે માતા પિતાના ઇમિગ્રેશનના બધા દરવાજા આપમેળે ખુલી જતા નથી. 2019ની આ કહાની હોય કે 2026ના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ, બંનેમાંથી એક જ સંદેશ મળે છે: અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમને હળવાશથી લેવાની ભૂલ ન કરશો. ખાસ કરીને બર્થ ટુરિઝમના મામલે હવે તપાસ, વિઝા નિયમો અને સરકારી નીતિ વધુ કડક દિશામાં જઈ રહી છે. એટલે જો તમે અમેરિકા રહેતા હોય અને તમારા પરિવારજનો ભારતમાંથી અહીં આવવાના હોય, તો તેમને માત્ર વિઝા આવી ગયા એટલે અમેરિકા આવી જાઓ એવું ન કહો. તેમના પ્રવાસનો હેતુ, રોકાણનો સમય, ખર્ચ, મેડિકલ જરૂરિયાત અને પરત ફરવાની યોજના બધું કાયદેસર અને સાચું હોવું જોઈએ. અમેરિકામાં જન્મ લેતા બાળકને આપમેળે અમેરિકન નાગરિકતા મળવી જોઈએ કે નહીં? આ સવાલ હવે ફરી એક વખત અમેરિકાની રાજનીતિ અને કોર્ટની લડાઈના કેન્દ્રમાં આવી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ પ્રશાસનના બર્થરાઇટ સિટીઝનશીપને મર્યાદિત કરવાના પ્રયાસોને લઈને આપવામાં આવેલા નિર્ણય બાદ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે ફરી એક મોટું પગલું ભર્યું છે. 6 ઓગસ્ટના રોજ ટ્રમ્પે 2 નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા અમેરિકામાં જન્મેલા કેટલાક બાળકોને મળતી નાગરિકતાના અધિકાર પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓવલ ઓફિસમાંથી મીડિયા સામે વાત કરતા ટ્રમ્પે 30 જૂનના સુપ્રીમ કોર્ટના નિર્ણયને કમનસીબ ગણાવ્યો હતો અને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેમની સરકાર આ મુદ્દે પાછળ હટવાની નથી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ નવા આદેશોમાં ખરેખર શું છે અને તેનો અમલ કેવી રીતે થશે. કારણ કે આ માત્ર એક રાજકીય જાહેરાત નથી, પરંતુ અમેરિકાના બંધારણ, ઇમિગ્રેશન કાયદા અને જન્મથી મળતી નાગરિકતાના લાંબા સમયથી ચાલતા સિદ્ધાંત સાથે જોડાયેલો મુદ્દો છે. ટ્રમ્પ અને તેમના સમર્થકોની દલીલ છે કે અમેરિકાના બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે બર્થરાઇટ સિટીઝનશીપનો મૂળ ઉદ્દેશ ખાસ કરીને સિવિલ વોર પછી ગુલામીમાંથી મુક્ત થયેલા લોકોના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા આપવાનો હતો. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આજના સમયમાં આ જોગવાઈનો ઉપયોગ એવા લોકો દ્વારા પણ થઈ રહ્યો છે જેઓ અમેરિકામાં કાયમી રીતે રહેતા નથી. ખાસ કરીને બર્થ ટુરિઝમનો મુદ્દો ટ્રમ્પ પ્રશાસનની દલીલમાં મહત્વનો છે. સરકારના કહેવા પ્રમાણે કેટલાક લોકો અમેરિકામાં માત્ર બાળકના જન્મ માટે આવે છે, જેથી બાળકને અમેરિકન નાગરિકતા મળી શકે. આ દલીલ સાથે ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે સમય જતાં બર્થ ટુરિઝમની આસપાસ એક સંપૂર્ણ વ્યવસાયિક વ્યવસ્થા ઊભી થઈ છે. જો કે આ દાવાઓ અંગે વાસ્તવિક આંકડા અને તેના વ્યાપને લઈને અગાઉ કોર્ટમાં પણ સવાલો ઉઠ્યા છે. હવે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ તરફ આવીએ તો સૌથી મહત્વની જોગવાઈ એવી કેટેગરીઓને લઈને છે જેમાં અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે નાગરિકતા ન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ કેટેગરી છે ફોરેન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, એટલે કે અમેરિકામાં ફરજ બજાવતા વિદેશી સરકારના કર્મચારીઓ સાથે જોડાયેલા કિસ્સાઓમાં જન્મેલા બાળકો માટે નાગરિકતાના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી મહત્વની કેટેગરી છે એલિયન એનિમી તરીકે ઓળખાતા લોકો.
આ કેટેગરી હેઠળ આવતા વ્યક્તિના અમેરિકામાં જન્મેલા બાળકની નાગરિકતા અંગે પણ નવા આદેશમાં નિયંત્રણ લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજો અને અત્યંત ચર્ચાસ્પદ મુદ્દો એવી ગર્ભવતી મહિલાઓ સાથે જોડાયેલો છે જેઓ અમેરિકામાં પ્રવેશ કરતી વખતે પોતાના સાચા હેતુ અંગે ખોટી માહિતી આપતી હોવાનું સરકાર માને છે. એટલે કે જો કોઈ મહિલા અમેરિકામાં આવવાનો વાસ્તવિક હેતુ બાળકને જન્મ આપવાનો હોવા છતાં વિઝા અથવા ઇમિગ્રેશન પ્રક્રિયામાં તેનો સાચો હેતુ છુપાવે છે, તો તેના બાળકને જન્મથી અમેરિકન નાગરિકતા આપવાના અધિકારને મર્યાદિત કરવાનો પ્રયાસ આ આદેશોમાં કરવામાં આવ્યો છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. અમેરિકામાં બર્થ ટુરિઝમ માટે વિઝિટર વિઝાનો ઉપયોગ પહેલેથી જ ઇમિગ્રેશન નિયમો હેઠળ ગંભીર પ્રશ્ન ઊભો કરી શકે છે. જો અધિકારીઓને લાગે કે વ્યક્તિએ વિઝા માટે અરજી કરતી વખતે પોતાના હેતુ અંગે ખોટી માહિતી આપી છે, તો વિઝા અથવા પ્રવેશ પર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસનનો પ્રયાસ માત્ર પોતાની એન્ટ્રીને નિયંત્રિત કરવાનો નથી, પરંતુ તેના આધારે અમેરિકામાં જન્મેલા બાળકની નાગરિકતા પર પણ અસર પાડવાનો છે. આ જ બાબત કાનૂની રીતે સૌથી વધુ ચર્ચાનો વિષય બની શકે છે. નવા આદેશોમાં અમેરિકી ટેરિટરીઝમાં જન્મેલા બાળકોને લગતો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે. અહીં કોંગ્રેસની મંજૂરીનો પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે. એટલે કે યુએસ ટેરિટરીઝમાં જન્મેલા લોકોની નાગરિકતાને લગતા નિયમોમાં ફેરફાર માટે કોંગ્રેસની ભૂમિકા જરૂરી બની શકે છે. આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે અમેરિકાની તમામ ટેરિટરીઝ અને રાજ્યોની બંધારણીય સ્થિતિ એક સરખી નથી. ટ્રમ્પ પ્રશાસન તરફથી આ સમગ્ર નીતિ માટે સૌથી વધુ ચર્ચાતું નામ સ્ટીફન મિલરનું છે. તેઓ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના મુખ્ય આર્કિટેક્ટ્સમાંના એક માનવામાં આવે છે. મિલરનું કહેવું છે કે નવા આદેશો બર્થ ટુરિઝમ સામે સરકારના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. વ્હાઇટ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે અસાધારણ પરિસ્થિતિ સિવાય દુનિયાભરમાંથી લોકો માત્ર પોતાના બાળકને અમેરિકન નાગરિક બનાવવા માટે અમેરિકામાં આવે છે અને આ હેતુ માટે એક આખી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. જો કે અહીંથી કાનૂની સવાલ વધુ ગંભીર બને છે. અમેરિકાના બંધારણના 14મા સુધારા હેઠળ અમેરિકામાં જન્મેલા વ્યક્તિને નાગરિકતા મળવાનો લાંબા સમયથી એક મજબૂત સિદ્ધાંત રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસન આ સિદ્ધાંતના અર્થ અને તેની લાગુ પડતી પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ રાષ્ટ્રપતિ માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બંધારણીય જોગવાઈને કેટલા પ્રમાણમાં બદલી શકે તે જ હવે મુખ્ય કાનૂની પ્રશ્ન છે. આ મુદ્દે અગાઉ પણ ટ્રમ્પે જાન્યુઆરી 2025માં સત્તા સંભાળ્યા બાદ બર્થરાઇટ સિટીઝનશીપને મર્યાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ મામલો ફેડરલ કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. જૂન 2026માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ટ્રમ્પ પ્રશાસન માટે આ મુદ્દો વધુ મુશ્કેલ બન્યો હતો. ટ્રમ્પે કોર્ટ સમક્ષ ફરી વિચારણા કરવાની માંગ કરી હતી, પરંતુ તે પ્રયાસ પણ સફળ રહ્યો નથી. હવે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ દ્વારા ફરી આ નીતિ આગળ ધપાવવામાં આવી રહી છે. જો કે આનો અર્થ એ નથી કે નવા નિયમો તરત જ અને નિર્વિવાદ રીતે અમલમાં આવી જશે. કાનૂની નિષ્ણાતો માટે સૌથી મોટો સવાલ એ રહેશે કે રાષ્ટ્રપતિના આદેશને બંધારણીય મર્યાદાઓની અંદર કેવી રીતે સમાવવામાં આવશે. જો નવા આદેશને કારણે કોઈ બાળકને જન્મથી મળતી નાગરિકતા નકારી કાઢવામાં આવે તો અસરગ્રસ્ત પરિવાર કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. આ કારણે આ મુદ્દો ફરી ફેડરલ કોર્ટમાં પહોંચે તેવી પૂરી શક્યતા છે. વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો ભેદભાવનો છે. જો ચોક્કસ પ્રકારના વિઝા ધરાવતી અથવા ચોક્કસ દેશોમાંથી આવતી ગર્ભવતી મહિલાઓ પર વધારે કડક કાર્યવાહી થાય તો સરકાર સામે ભેદભાવ સંબંધિત કાનૂની પડકારો ઊભા થઈ શકે છે. ફેડરલ ઇમિગ્રેશન કાયદો સરકારને દેશમાં પ્રવેશ અંગે વિશાળ સત્તા આપે છે, પરંતુ વિઝા પ્રક્રિયા અને તેના અમલમાં ભેદભાવ અંગે અલગ કાનૂની મર્યાદાઓ પણ છે. તેથી નવા આદેશોની દરેક જોગવાઈનું કોર્ટમાં અલગથી પરીક્ષણ થઈ શકે છે. એક રસપ્રદ બાબત એ પણ છે કે બર્થ ટુરિઝમના વાસ્તવિક પ્રમાણને લઈને અગાઉ સરકારને કોર્ટમાં સવાલોનો સામનો કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકાર પાસે બર્થ ટુરિઝમ દ્વારા અમેરિકામાં જન્મેલા બાળકોની ચોક્કસ સંખ્યા દર્શાવવા પૂરતા અને ઠોસ આંકડા રજૂ કરવા અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેના કારણે ટ્રમ્પ પ્રશાસનની કેટલીક દલીલોને પડકાર મળ્યો હતો. હવે નવા આદેશો બાદ આંકડા, અમલની પદ્ધતિ અને કાનૂની આધાર ફરી મહત્વના બનવાના છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે પણ આ સમાચારનું મહત્વ છે, કારણ કે અમેરિકા જવા માટે વિઝિટર વિઝા, પરિવારની મુલાકાત અને પ્રવાસ જેવા હેતુઓથી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે.
જો કે દરેક ગર્ભવતી મહિલા અથવા દરેક વિઝિટર વિઝા ધારકના બાળકને નાગરિકતા નહીં મળે એવું સીધું કહેવું હાલ યોગ્ય નથી. નવા આદેશોમાં ચોક્કસ પરિસ્થિતિઓ અને કેટેગરીઓ અંગે નિયંત્રણની વાત છે, જ્યારે તેની કાનૂની માન્યતા અને વાસ્તવિક અમલ કોર્ટના આગામી નિર્ણય પર એ પણ નિર્ભર રહી શકે છે. એટલે હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે ટ્રમ્પ પ્રશાસને બર્થરાઇટ સિટીઝનશીપના મુદ્દે ફરી એક મોટું પગલું લીધું છે, પરંતુ આ મુદ્દો હજુ પૂર્ણ થયેલો નથી. એક તરફ વ્હાઇટ હાઉસ બર્થ ટુરિઝમ અને ઇમિગ્રેશન સિસ્ટમના કથિત દુરુપયોગને રોકવાની દલીલ કરી રહ્યું છે, તો બીજી તરફ બંધારણીય અધિકારો અને જન્મથી નાગરિકતાના સિદ્ધાંતને લઈને કાનૂની પડકારો ઊભા થઈ રહ્યા છે. આગામી દિવસોમાં ફેડરલ કોર્ટોમાં આ આદેશો સામે પડકાર આવે છે કે નહીં, સરકાર તેનો અમલ કઈ રીતે કરે છે અને અંતે સુપ્રીમ કોર્ટ આ નવા પગલાંને કેવી રીતે જુએ છે, તેના પર સમગ્ર અમેરિકાની ઇમિગ્રેશન નીતિની દિશા ઘણી હદ સુધી નિર્ભર રહી શકે છે. એટલે હાલના તબક્કે એટલું ચોક્કસ છે કે બર્થરાઇટ સિટીઝનશીપનો મુદ્દો ફરી અમેરિકાની રાજકીય અને કાનૂની લડાઈના કેન્દ્રમાં આવી ગયો છે અને ટ્રમ્પ પ્રશાસન તેને અહીં અટકાવવાના મૂડમાં નથી.